શું તમે જાણો છો કે ઘરની બારી રાખવાની ખોટી દિશા તમારા ઘરની સકારાત્મક ઉર્જા, સ્વાસ્થ્ય, આર્થિક સ્થિતિ અને કૌટુંબિક સુખ શાંતિ પર કેટલી ઊંડી અસર કરી શકે છે? જી હા, વાસ્તુશાસ્ત્ર અનુસાર બારી એક ઘરની આંખો છે. જેમ આપણી આંખો દ્વારા પ્રકાશ અને ઉર્જા અંદર આવે છે, તેમ ઘરની બારીઓ દ્વારા સૂર્યપ્રકાશ, હવા અને સકારાત્મક ઉર્જા અંદર આવે છે. જો બારી ખોટી દિશામાં હોય તો તે નકારાત્મક ઉર્જા, સ્વાસ્થ્ય સમસ્યાઓ, આર્થિક તંગી અને કૌટુંબિક ક્લેશ ઊભી કરી શકે છે. ચાલો આજે વિગતવાર જાણીએ કે ઘરની બારી કઈ દિશામાં રાખવી જોઈએ, કઈ દિશા ટાળવી જોઈએ, બારીની સંખ્યા, કદ, ઊંચાઈ, આકાર, રંગ, સામગ્રી અને તેની સાથે સંકળાયેલા અન્ય મહત્વપૂર્ણ વાસ્તુ નિયમો શું છે, અને આ પાછળનું વાસ્તુશાસ્ત્રીય, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણ શું છે. સૌથી પહેલા સમજીએ કે બારીને વાસ્તુશાસ્ત્રમાં શા માટે આટલું મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર એ 5 મહાભૂતો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશના સંતુલન પર આધારિત શાસ્ત્ર છે. બારી એ ઘરનું આકાશ તત્વ અને વાયુ તત્વનું પ્રવેશદ્વાર છે. તે ઘરમાં પ્રકાશ, હવા અને સકારાત્મક ઉર્જા લાવે છે. જ્યારે બારી યોગ્ય દિશામાં હોય છે, ત્યારે તે ઘરમાં સૂર્યપ્રકાશ, તાજી હવા અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ લાવે છે, જે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ લાવે છે. પણ જ્યારે બારી ખોટી દિશામાં હોય છે, ત્યારે તે નકારાત્મક ઉર્જા, અસ્વચ્છ હવા અને અશાંતિ લાવે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે બારી ઘરની આંખો છે અને તેણે હંમેશા શુભ દિશામાં ખુલવી જોઈએ. ઘરમાં યોગ્ય સંખ્યામાં અને યોગ્ય કદની બારીઓ હોવી જોઈએ. વધુ પડતી બારીઓ ઉર્જાને બહાર જવા દે છે અને ઓછી બારીઓ ઉર્જાને અંદર આવવા દેતી નથી. બારીની ઊંચાઈ, આકાર અને રંગ પણ મહત્વપૂર્ણ છે. બારીની સામગ્રી પણ મહત્વપૂર્ણ છે. લાકડાની બારી સૌથી શુભ છે, જ્યારે ધાતુ અથવા પ્લાસ્ટિકની બારી ઓછી શુભ છે. હવે આવે છે સૌથી મહત્વનો પ્રશ્ન, ઘરની બારી કઈ દિશામાં રાખવી જોઈએ? વાસ્તુશાસ્ત્રના તમામ નિષ્ણાતો અને ગ્રંથો અનુસાર બારી રાખવા માટે પૂર્વ દિશા સૌથી શ્રેષ્ઠ અને સૌથી શુભ માનવામાં આવે છે. પૂર્વ દિશા સૂર્યદેવની દિશા છે. સવારે સૂર્યોદય સમયે સૂર્યપ્રકાશ પૂર્વ દિશામાંથી આવે છે, જે ઘરમાં સકારાત્મક ઉર્જા, આરોગ્ય અને સમૃદ્ધિ લાવે છે. પૂર્વ દિશામાં બારી હોવાથી સવારનો સૂર્યપ્રકાશ ઘરમાં આવે છે, જે વિટામિન ડી માટે ફાયદાકારક છે અને તે ઘરના વાતાવરણને શુદ્ધ બનાવે છે. પૂર્વ દિશામાં બારી રાખવાથી ઘરની સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે અને પરિવારના સભ્યો સ્વસ્થ અને ખુશ રહે છે. જો પૂર્વ દિશા શક્ય ન હોય તો ઉત્તર દિશા બીજો શ્રેષ્ઠ વિકલ્પ છે. ઉત્તર દિશા ધન અને સમૃદ્ધિની દિશા છે. તે કુબેર, ધનના દેવતાની દિશા છે. આ દિશામાં બારી રાખવાથી ધનલાભ થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ઉત્તર દિશામાંથી આવતો પ્રકાશ ઠંડો અને શાંત હોય છે, જે માનસિક શાંતિ લાવે છે. ઉત્તર પૂર્વ દિશા પણ બારી માટે યોગ્ય છે, કારણ કે તે ઈશાન કોણ છે અને તે દૈવી ઉર્જાનું કેન્દ્ર છે. આ દિશામાં બારી રાખવાથી ઘરની આધ્યાત્મિક ઉર્જા વધે છે. પશ્ચિમ દિશા બારી માટે તટસ્થ છે, પણ તે પૂર્વ કરતાં ઓછી શુભ છે. યાદ રાખો, બારી ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવી. દક્ષિણ દિશા યમરાજની દિશા છે અને તે અશુભ છે. આ દિશામાં બારી રાખવાથી નકારાત્મક ઉર્જા, સ્વાસ્થ્ય સમસ્યાઓ અને આર્થિક નુકસાન થાય છે. દક્ષિણ દિશામાંથી આવતો સૂર્યપ્રકાશ તીવ્ર અને બપોરનો હોય છે, જે ઘરને ગરમ કરે છે અને અશાંતિ લાવે છે. દક્ષિણ પશ્ચિમ દિશા પણ બારી માટે અશુભ છે. આ દિશા અગ્નિ અને પૃથ્વી તત્વથી સંબંધિત છે અને તે નકારાત્મક ઉર્જા લાવે છે. હવે બારીની સંખ્યા પણ મહત્વપૂર્ણ છે. ઘરમાં બારીઓની સંખ્યા યોગ્ય હોવી જોઈએ. વધુ પડતી બારીઓ ઉર્જાને બહાર જવા દે છે, જે ધન અને સમૃદ્ધિનો ક્ષય કરે છે. ઓછી બારીઓ ઉર્જાને અંદર આવવા દેતી નથી, જે ઘરની સ્થિરતા અને સમૃદ્ધિને અસર કરે છે. ઘરમાં 2, 4, 6 અથવા 8 બારીઓ યોગ્ય છે. 3, 5, 7 અથવા 9 બારીઓ અશુભ છે. બારીઓની સંખ્યા યુગ્મત સમ હોવી જોઈએ, અયુગ્મ વિષમ નહીં. બારીઓની સંખ્યા પણ ઘરના કદ અનુસાર હોવી જોઈએ. નાના ઘરમાં મોટી સંખ્યામાં બારીઓ ન હોવી જોઈએ અને મોટા ઘરમાં ઓછી બારીઓ ન હોવી જોઈએ. હવે બારીનું કદ અને ઊંચાઈ પણ મહત્વપૂર્ણ છે. બારીનું કદ એવું હોવું જોઈએ કે તે ઘરના કદ પ્રમાણે યોગ્ય હોય. બારી ખૂબ મોટી હોય તો તે ઉર્જાને બહાર જવા દે છે. બારી ખૂબ નાની હોય તો તે પ્રકાશ અને હવાને અંદર આવવા દેતી નથી. બારીની ઊંચાઈ એવી હોવી જોઈએ કે તે જમીનથી ઓછામાં ઓછી 3 ફૂટ ઉપર હોય. આ ઊંચાઈ સુરક્ષા, પ્રકાશ અને હવા માટે યોગ્ય છે. બારીનો આકાર પણ મહત્વપૂર્ણ છે. લંબચોરસ અથવા ચોરસ આકારની બારી શુભ છે. ગોળ, ત્રિકોણ અથવા અનિયમિત આકારની બારીઓ ટાળવી. ગોળ આકાર ઉર્જાને વિખેરે છે અને ત્રિકોણ આકાર નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. બારીના ખૂણા ગોળાકાર જાળીના છેડા હોવા જોઈએ, તીક્ષ્ણ નહીં. તીક્ષ્ણ ખૂણા તીર જેવા લાગે છે અને તે અશુભ છે. બારીનો રંગ પણ મહત્વપૂર્ણ છે. બારીના ફ્રેમનો રંગ સફેદ, ક્રીમ, નીલો, લીલો અથવા ભૂરો હોવો જોઈએ.
કાળો, લાલ અથવા ઘેરા રંગો ટાળવા. બારીના પડદા કર્ટેન્સનો રંગ પણ હળવા અને શાંત હોવો જોઈએ. ભારે અને ઘેરા પડદા પ્રકાશ અને ઉર્જાને અવરોધે છે. બારીની સામગ્રી પણ મહત્વપૂર્ણ છે. લાકડાની બારી સૌથી શુભ છે, કારણ કે તે પૃથ્વી તત્વનું પ્રતીક છે અને સ્થિરતા અને સમૃદ્ધિ લાવે છે. ધાતુની બારી પણ યોગ્ય છે, પણ તે લાકડા કરતાં ઓછી શુભ છે. પ્લાસ્ટિકની બારી ટાળવી, કારણ કે તે સ્થિરતા લાવતી નથી. એલ્યુમિનિયમની બારી પણ ઓછી શુભ છે. હવે બારીની સ્વચ્છતા અને જાળવણી પણ મહત્વપૂર્ણ છે. બારીને નિયમિત રૂપે સાફ કરવી, કારણ કે ગંદી બારી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. બારીના કાચ ગ્લાસને સાફ રાખવા, કારણ કે ગંદા કાચ પ્રકાશને અવરોધે છે. બારીની જાળી ગ્રીલ્સને પણ સાફ રાખવી. બારીના પડદાને નિયમિત ધોવા. બારીની નજીક કોઈ કચરો અથવા ગંદકી ન રાખવી. બારીની સામે ક્યારેય કોઈ ભારે ફર્નિચર ન રાખવું, કારણ કે તે ઉર્જાને અવરોધે છે. બારીની સામે ક્યારેય કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ ટીવી, વાઈફાઈ રાઉટર ન રાખવું, કારણ કે તે ઉર્જાને અસ્થિર કરે છે. બારીની નજીક તુલસીનો છોડ અથવા અન્ય સુગંધી છોડ રાખવો, જે સકારાત્મક ઉર્જા લાવે છે. હવે આ નિયમો પાછળનું વૈજ્ઞાનિક અને વ્યવહારિક કારણ પણ સમજીએ. પૂર્વ દિશામાં બારી રાખવાથી સવારનો સૂર્યપ્રકાશ ઘરમાં આવે છે, જે વિટામિન ડી માટે ફાયદાકારક છે અને તે જીવાણુઓનો નાશ કરે છે. ઉત્તર દિશામાં બારી રાખવાથી ઠંડો પ્રકાશ આવે છે, જે માનસિક શાંતિ આપે છે. દક્ષિણ દિશામાં બારી રાખવાથી બપોરનો તીવ્ર સૂર્યપ્રકાશ આવે છે, જે ઘરને ગરમ કરે છે અને ઉર્જાને ક્ષીણ કરે છે. બારીની યોગ્ય ઊંચાઈ સુરક્ષા, પ્રકાશ અને હવા માટે જરૂરી છે. બારીનો યોગ્ય આકાર અને રંગ માનસિક શાંતિ માટે ફાયદાકારક છે. આમ, આ નિયમો માત્ર આધ્યાત્મિક જ નહીં, પણ વૈજ્ઞાનિક અને વ્યવહારિક રીતે પણ લાભદાયી છે. હવે બારીના વાસ્તુ દોષ સુધારવા માટેના ઉપાયો પણ જાણીએ. જો બારી ખોટી દિશામાં હોય, તો તેને યોગ્ય દિશામાં શિફ્ટ કરવો શ્રેષ્ઠ ઉપાય છે. પણ જો શિફ્ટ કરવું શક્ય ન હોય, તો કેટલાક ઉપાયો છે. પહેલો ઉપાય, બારી પર શ્રી યંત્ર અથવા સ્વસ્તિક ચિહ્ન દોરવું. આ ચિહ્નો સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. બીજો ઉપાય, બારી પર ક્રિસ્ટલ સ્ફટિક લટકાવવો, જે સકારાત્મક ઉર્જા આકર્ષે છે. ત્રીજો ઉપાય, બારીની સામે આરસો મિરર મૂકવો, જે ઉર્જાને પ્રતિબિંબિત કરે છે. ચોથો ઉપાય, બારી પર તુલસી અથવા નીમના પાન લટકાવવા, જે નકારાત્મક ઉર્જા દૂર કરે છે. પાંચમો ઉપાય, બારીના પડદાનો રંગ હળવો કરવો. છઠ્ઠો ઉપાય, બારીની નજીક ગંગાજળ છાંટવું. સાતમો ઉપાય, શનિવારે બારીની સફાઈ કરીને કપૂર બાળવો. આ ઉપાયો વાસ્તુ દોષને ઓછો કરી શકે છે. હવે બારીને લગતી કેટલીક લોકમાન્યતાઓ અને તેમની સત્યતા જાણીએ. પહેલી માન્યતા, બારી દક્ષિણમાં રાખવાથી ધનલાભ થાય છે. સત્ય, આ ખોટું છે. દક્ષિણ બારી માટે અશુભ છે. બીજી માન્યતા, બારીનો આકાર કોઈ પણ હોઈ શકે છે. સત્ય, લંબચોરસ અથવા ચોરસ આકાર શુભ છે. ત્રીજી માન્યતા, બારીનો રંગ કોઈ પણ હોઈ શકે છે. સત્ય, હળવા અને શાંત રંગો શુભ છે. ચોથી માન્યતા, બારી પર કોઈ વસ્તુ રાખી શકાય. સત્ય, બારીની સામે કોઈ વસ્તુ ન રાખવી. હવે બારીને લગતી કેટલીક સવારી સૂત્ર પણ છે. જેમ કે, બારી પૂર્વે સુખ ઉગે, બારી ઉત્તરે ધન સુગે. બીજી સવારી, બારી દક્ષિણે ક્લેશ અને ભય, બારી પશ્ચિમે શાંતિ અને નય. ત્રીજી સવારી, બારી મોટી ધન લોટી, બારી નાની ધન ઘટે. આ સવારીઓ લોકોની શ્રદ્ધા દર્શાવે છે. હવે બારીના ઉપાયોને લગતી કેટલીક ખાસ વાતો. જો બારી પૂર્વ દિશામાં હોય, તો તેને સવારે 6 થી 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવી, જેથી સવારનો સૂર્યપ્રકાશ અંદર આવે. જો બારી ઉત્તર દિશામાં હોય, તો તેને આખો દિવસ ખુલ્લી રાખી શકાય છે. જો બારી પશ્ચિમ દિશામાં હોય, તો તેને સાંજે થોડી વાર ખુલ્લી રાખવી. જો બારી દક્ષિણ દિશામાં હોય, તો તેને હંમેશા બંધ રાખવી અને તેના પર ભારે પડદો લગાવવો. બારીની નજીક હંમેશા હવા અને પ્રકાશ આવવા દેવો. બારીની સફાઈ નિયમિત કરવી. બારીના પડદાને નિયમિત ધોવા. આ ઉપાયો બારીની ઉર્જાને સકારાત્મક બનાવે છે. હવે બારીના સંબંધમાં ઘરના અન્ય રૂમો સાથે પણ સમજીએ. બારી ક્યારેય શૌચાલયની સામે ન રાખવી. બારી ક્યારેય રસોડાની સામે ન રાખવી. બારી ક્યારેય શયનખંડ સુવાના ઓરડાની સામે ન રાખવી. બારી હંમેશા લિવિંગ રૂમ, ડાઇનિંગ રૂમ અને અભ્યાસ ખંડમાં યોગ્ય દિશામાં રાખવી. બારી ઘરના ઉત્તર પૂર્વ અને ઉત્તર દિશામાં હોવી જોઈએ. આ સ્થાન ઘરની ઉર્જાને સંતુલિત રાખે છે. હવે બારી સાથે સંકળાયેલા કેટલાક અન્ય ઉપાયો. જો બારીનો રંગ ઘેરો હોય, તો તેને હળવા રંગમાં રંગાવી દેવી. જો બારી ખોટી દિશામાં હોય, તો તેના પર ક્રિસ્ટલ લટકાવવો. જો બારીની સામે રસ્તો હોય, તો તેના પર પડદો લગાવવો. જો બારીની સામે કચરાપેટી હોય, તો તેને બીજી જગ્યાએ શિફ્ટ કરવી. જો બારીની સામે વૃક્ષ હોય, તો તેની ડાળીઓ કાપી નાખવી. આ ઉપાયો બારીની ઉર્જાને સકારાત્મક બનાવે છે. હવે અંતિમ સારાંશ આપીએ. ઘરની બારી રાખવા માટે શ્રેષ્ઠ દિશા પૂર્વ છે, બીજો વિકલ્પ ઉત્તર છે અને ત્રીજો ઉત્તર પૂર્વ છે. બારીને ક્યારેય દક્ષિણ, દક્ષિણ પશ્ચિમ અથવા દક્ષિણ પૂર્વ દિશામાં ન રાખવી.
બારીની સંખ્યા યુગ્મ સમ હોવી જોઈએ. બારીનું કદ, ઊંચાઈ, આકાર, રંગ અને સામગ્રી યોગ્ય હોવી જોઈએ. બારીને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવી. બારીની સામે કોઈ ફર્નિચર, ઇલેક્ટ્રોનિક ઉપકરણ અથવા કચરો ન રાખવો. આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આવે છે. યાદ રાખો, બારી એ ઘરની આંખો છે અને તેની ઉર્જા સીધી રીતે પરિવારને અસર કરે છે. તેથી આ નિયમોનું પાલન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. આશા છે કે બારી કઈ દિશામાં રાખવી તે વિશેની આ સંપૂર્ણ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા અનુભવો અને પ્રશ્નો કોમેન્ટમાં જણાવો. શુભ વાસ્તુ.